સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ગૌરવશાળી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 ફૂટ ઊંચા વિશાળ તિરંગાનું ધ્વજારોહણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે સરહદ પર સૈનિકો ફરજ બજાવે છે એટલે જ દેશવાસીઓ સુરક્ષિત છે। શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના શૌર્યને યાદ કરી તેમણે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર જવાનોને નમન કર્યા હતા। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ રોનક સુદામા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું। અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય। વિક્રમ બત્રાની એ વાત આજની પેઢીને પ્રેરણા આપે છે। કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, या तो तिरंगा लहरा के आऊंगा या तो तिरंगा में लपट के आऊंगा। आ बात विक्रम बत्राए एमना मित्रने कारगिल युद्ध दरमियान કહ્યું હતું। આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે। ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જે બિલકુલ આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ નિમિત્તે મોટા વરાછાના રામચોક ખાતે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ ધ્વજારોહણ તથા સાથોસાથ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। બિલકુલ આજ રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથોસાથ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, પાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ તથા રાજકીય આગેવાનશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ અને ઉદ્યોગપતિશ્રીઓ તથા મોટા વરાછા તમામ જાહેર જનતા આ કાર્યક્રમમાં જોડાણી હતી। આ એક મેસેજ એવો છે કે કારગિલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ જે શહીદ પરિવારો છે તેમને એક સન્માન મળે તે માટે અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો નમૂનો અહીં સાબિત થાય છે।